અને હવે વાત કરીશું મધ્યાહન ભોજનમાં બનતા ભોજનમાં તેલ બદલવાથી શું બદલાશે કુપોષણની તસવીર? કુપોષણને દૂર કરવા રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી. જાહેરાત મુજબ મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલને બદલે સિંગ તેલનો ઉપયોગ થશે. શિક્ષણ પ્રધાન દ્વારા ગૃહમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. સવાલ એ છે કે શું તેલ બદલવાથી સ્થિતિ બદલાશે? શું કહે છે ડાયટિશિયન્સ અને એક્સપર્ટ્સ? આવજો. મધ્યાહન ભોજનમાં તેલનો ખેલ. હવે કપાસિયાને બદલે સિંગ તેલ. તેલ બદલવાથી તસવીર બદલાશે. રાજ્યમાં કુપોષણ ખૂબ મોટો પ્રશ્ન છે અને તે પણ આજકાલનો નહીં પરંતુ અનેક વર્ષોથી આ સમસ્યા બાળકોમાં ખાસ જોવા મળે છે. જો કે તેનું નિવારણ લાવવા સરકારે હવે મધ્યાહન ભોજનમાં કપાસિયાને બદલે સિંગ તેલના ઉપયોગનો નિર્ણય કર્યો છે. સરકારે અંગેની જાહેરાત ગૃહમાં કરી છે. જો કે અહીં કેટલાક સવાલ પણ છે. સવાલ એ છે કે શું તેલ બદલવું ફાયદાકારક રહેશે? શું સિંગ તેલ કપાસિયાથી વધુ સારું રહે? આ સવાલોના જવાબ મેળવવા જરૂરી છે. ડાયટિશિયન પહેલી ભટ્ટનું કહેવું છે કે બંને તેલનો ઉપયોગ એક બાદ એક થાય તો એ સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. સરકારે જે નિર્ણય લીધો છે તે બહુ જ પ્રોપર છે, પણ હું એમ કહેવા માંગીશ કે જો કપાસિયા તેલ યુઝ કરો કે સિંગ તેલ, તેને આપણે હંમેશા રોટેશનમાં યુઝ કરવું જોઈએ અને આની સાથે સાથે આપણે મકાઈ, સનફ્લાવર જેવા ઓઇલ્સ પણ ઉપયોગ કરવા જોઈએ. કારણ કે દરેક ઓઇલનું કેમિકલ કમ્પોઝિશનમાં થોડો માઇનર ડિફરન્સ હોતો હોય છે. જેમ કે આપણે કપાસિયાની વાત કરીએ તો એ એક પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ગણવામાં આવે છે. એની અંદર ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. જેમ કે અગર આપણે સિંગ તેલની વાત કરીએ તો એ મ્યુફા છે, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. જ્યારે આપણે વધુ કુકિંગ કાં તો ડીપ ફ્રાઈંગ જેવી વસ્તુઓ કરવી હોય ત્યારે આપણે સિંગ તેલ યુઝ કરવું હિતાવહ છે. તો અગર આપણે દરેક તેલને રોટેશનમાં યુઝ કરીશું અને એવું જ ફૂડ બાળકોને ખવડાવીશું તો એ લોકો માટે ખૂબ હિતાવહ સાબિત થશે એવું મારું મંતવ્ય છે. સાંભળ્યું? તેઓનું કહેવું છે કે તમામ તેલનો ઓલ્ટરનેટ એટલે એક બાદ એક ઉપયોગ થવો જરૂરી છે. અન્ય એક ડાયટિશિયનનું પણ કહેવું છે કે તેલ બદલાતા રહેવા જોઈએ. જો કે તેનાથી ફાયદો શું થાય, હવે તે સાંભળો. हर महीना या हर 2 महीने में अपने तेल को बदलते रहें तो हमारा शरीर हर जो ऑयल आता है हमारे घर में उससे यूज टू रहेगा और वो हमारी बॉडी के लिए ज़्यादा अच्छा रहेगा. और बॉडी में जितने ऑर्गन्स हैं जैसे कि हार्ट प्रॉब्लम है या लिवर के प्रॉब्लम है वो रिड्यूस होंगे. જો કે અન્ય એક ડાયટિશિયનનું કહેવું છે કે સિંગ તેલ એ પ્રમાણમાં વધુ સારું હોય છે અને તેના કેટલાક ખાસ કારણો પણ છે. તેઓ કારણ જણાવી રહ્યા છે, જરા ધ્યાનથી સાંભળો. સિંગ તેલ કપાસિયા તેલ કરતાં વધુ સારું છે કારણ કે તેમાં વધુ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે જે લિપિડ પ્રોફાઇલમાં સુધારો કરે છે અને હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત સિંગ તેલમાં વિટામિન E જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ઓક્સિડેટિવ તણાવ અને ઇન્ફ્લામેશનને ઓછું કરવામાં મદદ કરે છે. બીજી તરફ કપાસિયા તેલમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાં ઇન્ફ્લામેશન વધારી શકે છે અને તેમાં અમુક નેચરલ ટોક્સિન્સ હોય છે જે લીવર અને પ્રજનન તંત્ર પર નકારાત્મક અસર કરી શકે. આ કારણથી સરકારે નિર્ણય લીધો છે કે કપાસિયા તેલને કરતાં સિંગ તેલ વાપરવું વધારે સારું છે. ત્રણે ત્રણ ડાયટિશિયન નિર્ણયને ચોક્કસ આવકારી રહ્યા છે, પરંતુ મોટે ભાગે એવું માનવું છે કે તમામ તેલ ઓલ્ટરનેટ એટલે કે સમયાંતરે બદલાતા રહેવા જોઈએ અને જો આમ થાય તો બાળકોના સ્વાસ્થ્ય માટે એ વધુ સારું છે અને સરવાળે પરિણામ એ આવે કે કુપોષણને ઓછું કરવામાં મોટો ફાયદો હાંસિલ કરી શકાય તેમ છે. હવે જોવું રહ્યું કે જાહેરાત બાદ ખરેખર આ બાબતનું અનુકરણ ક્યારે અને કેટલા વહેલા થાય છે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9.
તો તેલ બદલવાના નિર્ણય પર અલગ અલગ ડાયટિશિયનનો અલગ અલગ મત જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આપણે બતાવીએ કે આખરે આ નિર્ણય કેમ લેવાયો છે. કારણ કે કુપોષિત બાળકોના આંકડા જે છે વિધાનસભામાં રજૂ કરાયા તે આપ જુઓ. 10 જિલ્લાઓ એવા છે કે જેમાં કુલ 1,73,000 બાળકો કુપોષણનો શિકાર છે તેવું સરકારનું ખુદનું માનવું છે. એટલે આ ઓફિશિયલ સરકાર તરફથી રજૂ કરાયેલા આંકડા છે, જેમાં લગભગ 1.25 લાખ બાળકો માત્ર 10 જિલ્લાઓમાં એવા છે કે જે કુપોષણનો શિકાર છે. એમાં જો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ અને સાબરકાંઠા 2 જિલ્લાઓ આપને જોવા મળશે, જેમાં સંખ્યાની વાત કરીએ તો 21,742 પાટણમાં અને સાબરકાંઠામાં પણ 21,742ના આંકડા. એટલે બંને જગ્યાએ સરખા આંકડા કુપોષિત બાળકોના સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ડાંગ અને નવસારી આપ જુઓ, દક્ષિણમાં 5,100 અને 7,150 બાળકો આ જિલ્લામાં કુપોષિત છે તેવા આંકડા રજૂ કરાયા છે. પંચમહાલ અને બનાસકાંઠાના આંકડા પર જુઓ, સૌથી વધારે આંકડા આપને આ 2 જિલ્લાઓમાં જ જોવા મળશે. બનાસકાંઠામાં જુઓ 42,419 અને પંચમહાલમાં 35,242 બાળકો કુપોષિત છે, જે ખરેખર ચિંતાનો વિષય છે અને એને માટે પ્રયત્ન અવિરત ચાલવા જોઈએ. અરવલ્લીમાં 10,729, તાપીમાં 7,201 બાળકો કુપોષિત બાળકો છે અને આ આંકડો નાનો બિલકુલ નથી. એટલા માટે કારણ કે આટલા બાળકો કુપોષિત હોવાને કારણે સતત તેઓ બીમાર રહેતા હોય છે, રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી, તેમનું ભવિષ્ય ધૂંધળું હોય છે. મહીસાગરમાં 16,845 જ્યારે વડોદરામાં 14,293 બાળકો એવા છે કે જેઓ કુપોષિત બાળકો છે. આંકડાઓ ચિંતાજનક છે અને રાજ્યમાં દર વર્ષે આ પ્રકારે આંકડા રજૂ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ શું માત્ર તેલ બદલી દેવાથી સ્થિતિ બદલાઈ જશે? જોવું રહ્યું કે આગળના સમયમાં સરકાર કોન્ક્રીટ કહી શકાય તેવા કેટલા પગલાં લે છે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.